ઝાંસીની રાણી સતશ્રી બાપુ. આમ તમે જો કે ક્ષત્રિયો તો એટલે સુશીલાને ભરોસો હતો કે દ્વારિકા વાળો મારા ધણીને ખાલી હાથે પાછો નહીં મોકલે. એટલે પડોશમાંથી ઉછીના લઈ આવ્યા પૌવા. ઘરે લઈને આવે છે. હવે અંગ ઉપર પૂરા વસ્ત્રો નથી, એમાં ઘરમાં ક્યાંથી વસ્ત્રો હોય? હવે પૌવાને બાંધવા માટે વસ્ત્ર ન મળ્યું એટલે સુશીલાએ પોતાના અંગ ઉપર રહેલી સાડી છેલ્લી હતી ને એમાંથી એક ટુકડો કાપી અને એમાં પૌવા બાંધ્યા છે. એમાં પૌવાની પોટલી બાંધી અને સુદામદેવના હાથમાં આપી છે. આ સમય પણ એક વાત છે સાહેબ, જેટલા પૌવા માગ્યા હતા ને એ બધા પૌવા એને કૃષ્ણ માટે મોકલી દીધા. ન કે એના છોકરાઓ 2 દિવસના ભૂખ્યા હતા તો એમાંથી થોડાક પૌવા ન કાઢી લઈ. પણ સુશીલા કહે છે કે જેના માટે મેં તૈયાર કર્યું છે ને એને મારે સંપૂર્ણપણે બધું આપી દેવું જોઈએ. એમાંથી મારે કાઢી ન લેવાય સાહેબ. મારે જેના માટે મેં માંગ્યું છે એને આપી દેવું જોઈએ. એના બાળકો માટે 5 દાણા પૌવાના નહોતા કાઢ્યા એને. સુદામદેવના હાથની પૌવાની પોટલી આપીને કે છે, લ્યો પતિદેવ, આ તમારા મિત્રને આપજો, દ્વારિકાવાળાને આપજો. અને તમને જો આ પૌવા દેવામાં શરમ આવતી હોય ને તો એને કહેજો આ તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે, મારું નામ દઈ દેજો. એને કહેજો તારી ભાભીએ મોકલાવ્યું છે. સુદામાદેવ ચાલતા થયા છે. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી. પણ એના મનમાં મહેરામણ બહુ છે સાહેબ કે હું આજ કૃષ્ણને મળવા જાઉં છું, કૃષ્ણને મળવા જાઉં છું. પગમાં નથી પગરખા પહેર્યા, અંગે પૂરા નથી કપડા. સુદામદેવ સાવ એકદમ નિર્બળ છે સાહેબ. કારણ હવે ભોજન ન હોય તો શું થાય? શરીરમાં માત્ર ચામડી અને હાડકા છે, લોહી જેવું કઈ છે નહીં સાહેબ. રૂની પૂણી જેવું શરીર છે સુદામદેવ બ્રાહ્મણનું. લાકડીના ટેકે ટેકે ચાલ્યા જાય અને પોરબંદરથી નીકળ્યા. અને પોરબંદરથી જ્યારે માર્ગ ઉપર ચડ્યા છે એ પોરબંદરના માર્ગની અંદર માર્ગમાં રહેલા કાંટા અને કાંકરાઓ વાગ્યા ને તો પગમાંથી થોડું ઘણું લોહી પણ વહેવા લાગ્યું છે. હજી પોરબંદરથી બહાર જ્યાં નીકળે અને એ સમયે સુદામદેવ બ્રાહ્મણ થાકી ગયા છે. સુદામા થાકી ગયા એટલે એક ઝાડ અને એ ઝાડના છાયા નીચે સુદામદેવ ત્યાં બેઠા છે અને વિચાર કરે છે, હું દ્વારિકા પહોંચીશ કે નહીં પહોંચું કોને ખબર? હું ક્યારે પહોંચીશ દ્વારિકા? એટલા બધા થાકી ગયા છે એ વૃક્ષના છાયા નીચે જ્યાં ધરતી પર આ શરીરને લંબાવ્યું ને એ સમયે સુદામદેવ બ્રાહ્મણને નિંદ્રા આવી ગઈ છે. ભૂખ્યા પેટે તો માણસ કેટલું કામ કરી શકે, કેટલો દિવસ રહી શકે, કેટલું કામ કરી શકે? એકદમ નિંદ્રા આવી ગઈ. અને આ બાજુ ભગવાનને ખબર પડી કે સુદામો દ્વારિકા આવે છે એટલે ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે જાઓ ગરુડ, સુદામાને લઈ અને દ્વારિકાની નગરીની બહાર પધરાવી દો. ગરુડજી મહારાજ આજ્ઞા થઈ એટલે ગરુડ મહારાજ ગયા. પોરબંદરની બહારથી સુદામદેવ બ્રાહ્મણને લઈ અને દ્વારિકાની થોડે દૂર એક વૃક્ષના છાયા નીચે સુદામા બ્રાહ્મણને પોઢાડી દીધા અને ગરુડ ફરી પાછા ગયા છે. અને આ બાજુ ઘણા સમય પછી ઘણો સમય વ્યતીત થઈ ગયો અને સુદામદેવ જાગ્યા અને જાગીને વળી પાછા ચાલતા થયા. થોડું ઘણું ચાલ્યા ને ત્યાં તો સામે એક નગરી દેખાય છે. સુદામદેવ બ્રાહ્મણ વિચાર કરે છે, આ કઈ નગરી આવી હશે, આ કયું શહેર આવ્યું હશે? એમાં બરાબર ચાલતા ગયા ને ત્યાં સામે વટે માર્ગો મળ્યા. સામે જ્યાં વટે માર્ગો મળે છે એટલે વટે માર્ગોને પ્રશ્ન કર્યો છે, ભાઈ આ કઈ નગરી છે? વટે માર્ગો કહે છે, ભૂદેવ મહારાજ આ તો દ્વારકા છે. દ્વારકા છે? હા મહારાજ દ્વારકા છે. સુદામાને ભરોસો નથી બેસતો. આટલું જલ્દી દ્વારિકા આવે જ નહીં, કોઈ રીતે ન આવે એટલું જલ્દી દ્વારિકા. છતાં વળી પાછા આગળ ચાલ્યા. બીજા વટે માર્ગો મળ્યા ને તો એને પ્રશ્ન કર્યો, એ ભાઈ આ કયું શહેર છે, મને જરા બતાવો ને, આ કઈ નગરી છે? અરે મહારાજ ભૂદેવ આ તો દ્વારકા છે. 2 વ્યક્તિએ દ્વારકા કીધું ને એટલે જરા ભરોસો બેઠો. એટલે બીજા વટે માર્ગો મળ્યા એને પ્રશ્ન કર્યો, તો ભાઈ આ દ્વારકા છે તો દ્વારકાના નાથનો મહેલ ક્યાં છે, મને જરા બતાવો ને. અને ત્યારે એ વટે માર્ગો કહે છે, જો મહારાજ સામે ધોળી ધજા 52 ગજની જે ધજા ફરે ને બસ એ જ દ્વારિકાના નાથનો મહેલ છે. વિચાર તો કરો, એ 52 ગજની ધજાનો ધણી છે સાહેબી. ધોળી ધજા ફરે અને જોતા હૃદય ઠરે. ધોળી ધજાને જ્યાં જોઈ લીધી ને એ સમયે સુદામાના પગની અંદર નવું તેજ આવી ગયું, ચહેરામાં નવી રોનક આવી ગઈ. અને આમ પણ તમે જોજો, કોઈ માણસ વટે માર્ગું જતો હોય, પગપાળા યાત્રાએ જતો હોય, ખૂબ થાકી ગયો હોય, પણ ઘણે દૂરથી જે મંદિરે જાય છે એ મંદિરની ધજા જોઈ જાય ને એટલે માણસનો બધો થાક ઉતરી જાય. કારણ અમે જેની પાસે આવ્યા એ અમારું મંદિર આવી ગયું છે. જે મંદિરે જઈએ છીએ મંદિર આવી ગયું. આ ધોળી ધજાને જોઈ અને આનંદનો પાર ન રહ્યો એ સુદામા બ્રાહ્મણનો. વળી પાછા ચાલતા થયા અને બરાબર નગરમાં પ્રવેશ કરે. બધા લોકોને પૂછતા બરાબર ભગવાન દ્વારિકાના નાથના મહેલે આવીને ઉભા રહ્યા છે. દ્વારિકાના નાથના મહેલે આવ્યા. ત્યાં 2 કથા છે સાહેબ.
કોઈ મહાપુરુષ એમ કહે છે કે દ્વારિકાના નાથના મહેલમાં અંદર જવા માટે બ્રાહ્મણોને ક્યારેય કોઈની પરવાનગી લેવી નહોતી પડતી. કોઈને પૂછવું નહોતું પડતું અમારે અંદર જવું છે. અને એક કથા અહીંયા ભાગવતકારે જે સમય પ્રમાણે આ કલી પ્રમાણે એક કથા બતાવી, એ કથા હું આપણને વર્ણવું તો બે દ્વારપાળ ઊભા છે. એ દ્વારપાળને આવી અને સુદામદેવ બ્રાહ્મણે પ્રશ્ન કર્યો છે કે ભાઈ, આ દ્વારિકાના નાથની હવેલી આ છે, આ એનો મહેલ છે? હા ભૂદેવ, આ દ્વારિકાના નાથનો મહેલ છે. મહારાજ અંદર છે ને? તો મારે ને મળવું છે. મહારાજ, ભૂદેવ માફ કરજો, અત્યારે અંદર ન જવાય. અત્યારે મધ્યાંતર થઈ, બપોર થયા, અત્યારે ભગવાન આરામમાં હોય, વિશ્રામ કરતા હોય, અત્યારે ન જવાય. તમારે દાન જોઈતું હોય તો હું તમને દાન આપી દઉં. સુદામા બ્રાહ્મણ કહે છે, ભાઈ હું દાન લેવા નથી આવ્યો, હું કનૈયાને મળવા આવ્યો છું. મારે કનૈયાને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. ભૂદેવ, અત્યારે અંદર તો નહીં જવા દેવાય. અરે ભાઈ, મને અંદર જવા દો ને, મારે કનૈયાને મળવું છે, હું એનો મિત્ર છું. મિત્ર છું એટલું કીધું ને, ત્યાં બે દ્વારપાળ હતા, એમાંનો એક દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો. અરે ભાઈ ભૂદેવ, અમારા દ્વારિકાના નાથને મિત્રોની ક્યાં તાણ છે કે તમારા જેવો દુબળો પાતળો મિત્ર કરે? જરા જુઓ તો ખરા, નથી પૂરા કપડા અને કેટલા દિવસથી ભોજન નહીં કર્યું હોય. મને લાગે છે કે ગરમી તમારા મગજમાં ચડી ગઈ. ભોજન કરવું છે તો ચાલો જમાડી દઉં. ના ભાઈ, મારે ભોજન નથી કરવું, મારે દ્વારિકાના નાથને મળવું છે. સુદામદેવે હઠ પકડીને એટલે સામો દ્વારપાળ જરા સામો જીદે ભરાયો. ભૂદેવ, તમારે દાન જોઈતું હોય તો દાન લઈ લ્યો, જમવું હોય તો હાલો જમી લ્યો, અને કાંઈ ન લેવું હોય તો ચૂપચાપ પીયા જાઓ, અમારું માથું ન ખાવ. અરે ભાઈ, મને અંદર જવા દો ને, મારે મળવું છે. ના, અત્યારે નહીં જવાય, કારણ અંદર મળવા જવા દઈને પછી ત્યાંથી બધું માગીને આવો છો. જરા પેલા માણસે સુદામા બ્રાહ્મણનું અપમાન કર્યું છે. બ્રાહ્મણનું અપમાન કર્યું ને, અને બીજો જે દ્વારપાળ ઉભો હતો એ જરા વિવેકી હતો, એટલે એ બોલ્યો છે, એ ભાઈ શું કરે છે તું? આવું ન બોલો, આ ગમે તેમ તો બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય અને પૂજનીય હોય છે સાહેબ. કારણ દ્રૌપદી બોલ્યા છે, બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો આ જગતના ગુરુ છે સાહેબ. બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે, માટે તમે એનું અપમાન ન કરશો ક્યારેય. બ્રાહ્મણનો દીકરો ગમે તેટલો નાનો હોય, સાહેબ એને તુકારે ન કહેવું ક્યારેય. કારણ આ જગતનો ભૂમંડળનો એક દેવ છે, એટલે તો એને ભૂદેવ કીધો છે. ભૂ કહેતા પૃથ્વી અને દેવ કહેતા બ્રાહ્મણ. આ ધરતી ઉપરનો જો કોઈ હાલતો ચાલતો કોઈ દેવ હોય તો માત્ર બ્રાહ્મણ છે સાહેબ. એના જમણા પગના અંગૂઠામાં 68 તીર્થોનું પુણ્ય સમાયેલું છે. પણ અત્યારે તો થયું કેવું? સમય પરિવર્તિત થયો એટલે માણસ વિવેક ભૂલ્યો છે. પણ યાદ રાખજો, બ્રાહ્મણનું અપમાન કરવું એ પણ બ્રહ્મ હત્યાનો અધિકારી બને છે. માટે બ્રાહ્મણનું અપમાન ન કરશો, બ્રાહ્મણને ક્યારેય ખોટા શબ્દોથી બોલાવશો નહીં ક્યારેય. બને ત્યાં સુધી એનો વિવેક કરો, એનો આદર કરો, એનો સત્કાર કરો. જગતનો પૂજનીય છે, વેદને વાચા આપનારો બ્રાહ્મણ છે. વેદને ગાય અને આ જગતના વેદનાઓને હરવા વાળો એ બ્રાહ્મણ છે. એને અપમાનિત ન કરશો ક્યારેય. બ્રાહ્મણ વંદનીય છે સાહેબ. એટલે બીજો દ્વારપાળ હતો, એને પેલા માણસને જરા ટપારી અને સુદામા નામના બ્રાહ્મણને કહે છે, મહારાજ ભૂદેવ માફ કરજો, આ ભાઈ જરા વધારે બોલી ગયો છે, એના બદલામાં હું તમારી માફી માંગુ છું, તમે ખોટું ન લગાડશો બાપજી. અને એ સમયે બીજો દ્વારપાળ કહે છે, મહારાજ એક કામ કરો, તમે ક્યાંથી આવો છો અને તમારું શું નામ છે આ જરાક મને કહ્યો, એટલે હું એ અંદર જઈને મારા મહારાજને કહું. જો દ્વારિકાના નાથને તમારું ઓળખાણ આપું અને ઈ એમ કહેશે કે એને અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, ઈ ના પાડશો તો અંદર નહીં જવા દો. અરે હા ભાઈ, જાઓ ને, જઈને એટલું કહો ને કે હું પોરબંદરથી આવું છું, હું કનૈયાનો મિત્ર છું અને મારું નામ સુદામો છે. એને જઈને કહો ને સુદામો આવ્યો છે. અને બરાબર દ્વારપાળ કહે છે, ભૂદેવ આપ અહીં ઉભા રહ્યો, હું હમણાં આવ્યો. દ્વારપાળ અંદર જાય છે. મધ્યાંતરનો સમય છે એટલે ભગવાન ભોજન કરી પરવારી ઝૂલા ઉપર ઝૂલે છે અને અષ્ટપટ રાણીઓ ભગવાનને ચમર ઢોળે. અને એ સમયે રાણી રૂકમણી ભગવાનને પાનનું બીડલું દેવા આવે છે. પાનનું બીડલું દેવા જ્યારે આવે છે અને એ સમયે દ્વારપાળ આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે, દ્વારિકાના નાથનો જય હો મહારાજ, એક સમાચાર હતા એટલે આવું રહ્યું છે આજે. અરે ભાઈ શું હતું બતાવો ને, શું વાત છે? મહારાજ આંગણે કોઈ ભૂદેવ આવ્યા છે અને સાવ દુબળું પાતળું શરીર છે, ડાબા ખંભે જનોય છે, એક માત્ર નાનું એવું ફાળિયું ખંભે નાખ્યું છે, એક નાની એવી પોતડી વાળી છે અને લાકડીના ટેકા વગર ચાલી શકતા નથી, આવા ભૂદેવ છે. એટલે ભગવાન બોલ્યા છે, કામ કરો ને ભાઈ, એને જોઈતું હોય દાન આપી દો ને. અરે મહારાજ અમે દાન દેવાની વાત કરી પણ દાન લેવાની ના પાડે છે.
મહારાજ એના શરીરને જોઈને એમ લાગે છે કે આ માણસે ઘણા દિવસોથી ભોજન નહીં કર્યું હોય. અરે ભાઈ, એ ભૂખ્યા હોય તો એને ભોજન કરાવી દો. મહારાજ, અમે એને ભોજન કરવાની પણ વાત કરી, પણ એ ભોજન કરવાની ના પાડે છે. બસ માત્ર એટલું કહે છે, મારે કનૈયાને મળવું છે, મારે કનૈયાને મળવું છે, મારે કનૈયાને મળવું છે. હું કનૈયાનો મિત્ર છું, કનૈયાનો મિત્ર છું. અને એ એવું કેવડાવે છે કે તમે દ્વારિકાના નાથને જઈને કહો ને, હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. જ્યાં સુદામો શબ્દ સાંભળ્યા ને, ભગવાને અષ્ટપ્રાણીઓના તમર પડાર્યા, રૂકમણીનું પાનનું પીડલું પડી રહ્યું અને ભગવાન દોડ્યા. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. એકદમ ભગવાન દોડ્યા છે. ભાગવતકાર એમ કહે છે, ભગવાને સુદામાના નામને સાંભળી અને પગમાં પગરખા પણ ન પહેર્યા. મારો સુદામો આવ્યો. જ્યાં ભગવાન સીડી ઉતરે ને તો પોતાના અંગ ઉપરનું ઉતરીએ નીચે પડી ગયું, તો ઉતરીને લેવા માટે પણ કૃષ્ણ ન રોકાયા. કારણ મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. નામ રે સુણીને વાલો દોયા ગીરધારી રે, નામ રે સુણીને વાલો દોયા ગીરધારી ને, પરોળિયાએ ખબરું પહોંચાડી રે, દ્વારે ઊભો એક દુબળો રે હોરી, પરોળિયાએ ખબરું પહોંચાડી રે, દ્વારે ઊભો એક દુબળો રે હોરી. એકદમ ભગવાન દોડીને આવ્યા અને દ્વારના ઉભારેલો એ સુદામાને તેડી અને સુદામાને બાથ ભીડી ગયા છે. ભગવાને સુદામાને બાથ ભીડી અને સુદામાએ ભગવાનને બાથ ભીડી. અષ્ટપટાણીઓ વિચાર કરે છે, આવો મિત્ર આવ્યો કોણ? હજી સુધીમાં કોઈ નથી આવ્યો આવો. આ પહેલી વાર અષ્ટપટાણીઓ ઝરૂખામાં આવીને જુએ ને તો દરવાજા ઉપર એ દ્વારપાળની સામે ભગવાન કૃષ્ણ સુદામાને બાથમાં ભીડીને ગોળ ગોળ ફેરવી રહ્યા છે અને કહે છે, સુદામા ક્યાં હતો અત્યાર સુધી? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? સુદામા શું બોલે સાહેબ? સુદામાની આંખો ભીની થઈ ગઈ છે. આ દ્રશ્ય જોઈ અને પેલો દ્વારપાળ જેણે સુદામાનું અપમાન કર્યું હતું ને, એ હવે હેપતાઈ ગયો કે જો હમણાં જઈને આ દ્વારિકાના નાથને